વડોદરાથી સમાચાર કે જ્યાં મહાનગરપાલિકાની કામગીરી ફરી વિવાદમાં છે। પાલિકાની સ્માર્ટ નીતિની પોલ ખોલતી તસવીરો સામે આવી રહી છે કે જેમાં પેવર બ્લોક ઉપર ડામર પાથરીને બુદ્ધિનું પ્રદર્શન કરાયું। જ્યાં વડોદરા શહેરની નરસિંહજીની પોળની છે આ ઘટના, જ્યાં જૂના પેવર બ્લોક હટાવ્યા વિના જ ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો। ડામર પાથરીને ઉપર રોડ રોલર પણ ફેરવી દેવામાં આવ્યું છે। આ રસ્તો આપ જોઈ રહ્યા છો, જ્યાં આ રીતે પહેલા પેવર બ્લોક હતા। જૂના પેવર બ્લોકને હટાવ્યા વિના જ તેની પર સીધો જ ડામર પાથરી દેવામાં આવ્યું અને રોડ રોલર પાથરીને રસ્તો સપાટ કરી દેવાયો। પરંતુ આ રસ્તો કેટલો ટકાઉ છે તેની પર હવે ઉઠી રહ્યો છે સવાલ। મહાનગરપાલિકાએ જાણે કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ પેવર બ્લોક ઉપર સીધો જ ડામર પાથરી દીધો અને રસ્તો બનાવી લેવાનો સંતોષ માની લીધો। પરંતુ પેવર બ્લોક પર આ રીતે ડામર પાથરવો કેટલો યોગ્ય તેને લઈને વિવાદ। પાલિકાની વધુ એક અણઘડ સ્માર્ટ નીતિનો ઉદાહરણ સામે આવ્યું છે। જેવી રીતે વાત કરીએ શહેરની જે નરસિંહજીની પોળ છે, જે આગળ રસ્તાનું કામગીરી કરી પરંતુ બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે જે પેવર બ્લોક જૂના ખરાબ થઈ ગયા હતા તે પેવર બ્લોકને હટાવ્યા નહીં। જો આ પેવર બ્લોક હટાવ્યા બાદ આ કામગીરી કરી હોત તો કદાચ જૂના પેવર બ્લોક કોઈક જગ્યાએ ઉપયોગમાં લઈ શકાત। પરંતુ પાલિકાના જે અધિકારીઓ છે પોતાની સ્માર્ટ નીતિ બતાવવા પાછળ એટલા વ્યસ્ત છે કે તે લોકોએ જૂના પેવર બ્લોક હટાવ્યા નહીં અને તેની ઉપર જ સીધો ડામર પાથરી દીધો। કેટલાક સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે પ્રકારે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને જેવી રીતનું તકલીફ પડી, લોકોને હજુ પણ મુશ્કેલી પડી શકે છે। પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન કેટલા અંશે લાગી રહ્યું છે? પાલિકા જે રીતે સ્માર્ટ વર્ક કરી રહ્યું છે એનાથી એવું લાગે છે કે ઓવર સ્માર્ટ કામ થઈ રહ્યું છે। બિલકુલ, એટલે આ જે પેવર બ્લોક પાથર્યા, આપ સ્થાનિક છો, આપ પોળમાં રહો છો, વિરોધ નથી દર્શાવ્યો? વિરોધ દર્શાવ્યો હતો। જ્યારે પણ આ ડાંબર પાથરવા આવ્યા ત્યારે કોર્પોરેટરને જાણ કરી હતી। મેં મારા ફોનથી જ ફોન કર્યો હતો પણ એમને કોઈ તસદી લીધી નહીં કે જે ચાલે તે ચાલો તો આપણે સવારે વાત કરીશું। મને આવો જવાબ મળ્યો। બિલકુલ, કોર્પોરેટરના જે પ્રકારે જવાબ આપ્યો છે, લાગી રહ્યું છે કે એમની જવાબદારી એ લોકોએ છતી પાડી છે? જવાબદારી તો હોત, જો એમને લાગતું હોત કે અમારી જવાબદારી આ કામગીરીમાં અમારી જવાબદારી આવે છે તો એ રાત્રે હાજર રહીને આ કામ બંધ કરાવી શકતા હતા અને એવું કોર્પોરેશનના અધિકારીને કહી શકતા હોત કે આ ડામર હમણાં નહીં, બ્લોક કાઢીને પછી તમે ડામર પાથરો। બિલકુલ, પેવર બ્લોક નહીં કાઢ્યા, બુદ્ધિનું પ્રદર્શન કર્યું। કેટલાક સ્થાનિક મહિલા પણ છે, તેમની સાથે વાત કરીશું। જે પેવર બ્લોક કાઢવા જોઈતા હતા, બાદમાં ડામર પાથર્યો હોત, આપ કહી રહ્યા છો કે આપના લોકો જ અહીંયા ખાડાના લીધે પડી જતા હતા, પણ એ જે ખાડા દૂર કરીને બાદમાં ડામર પાથર્યો હોત તો ઉપયોગમાં આવી શકતો? અમને એવું ખબર ના પડે કોર્પોરેશન વાળા શું કરે, એન્જિનિયરો શું કરે, એ અમારો વિષય નથી। અમને તો ખાલી સરખો રોડ કરી આપે તો બધા ભક્તજનો દર્શન કરવા। આ જે રોડ કર્યો, રોડ પાછળ જે રૂપિયા ખર્ચ્યા, એક વરસાદ પડે ખાડા હજુ પણ યથાવત છે, કેટલી તકલીફ પડી શકે? ગટરો છે, ગટરો છે, ખાડા નથી, ગટરો છે અને એટલે કોઈ તકલીફ નથી? મને કોઈ તકલીફ નથી। અમને લોકોને અને કયા વિષયથી શું કરવાનું એ અમારો વિષય નહીં। બિલકુલ બિલકુલ, સ્થાનિકો અજાણ છે કે કેવી રીતે કામગીરી કરવી જોઈએ તે નથી જાણતા, જેના લીધે સ્થાનિકોની જે નિર્દોષતા છે તે નિર્દોષતાનો ઉપયોગ કરી અને જે પાલિકાના અધિકારીઓ છે, વહીવટી તંત્ર છે, તે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે। પોતાની જે કામગીરી છે તે પોતે સ્માર્ટ રીતે કરતા હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ફરી એક વખત જે સ્માર્ટ નીતિ છે તેનું અસ્માર્ટપણું અહીંયા આગળ ખુલ્લું પડ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। પેવર બ્લોક પાથરેલા છે અને પેવર બ્લોક પર આ સ્માર્ટ નીતિની પોલ ખોલતી તસવીરો સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો અહીં પેવર બ્લોક છે ને તુરંત જ ત્યાં ડામર પાથરીને રસ્તો બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પેવર બ્લોક પર ડામર પાથરીને આ રસ્તાની ગુણવત્તા કેટલો સમય ટકશે તે સૌથી મોટો સવાલ છે। ફટાફટ કામ કરવાની લાહેમાં પેવર બ્લોક કાઢ્યા વિના જ ડામર પાથરી દેવાયો। શહેરના રસ્તા આ વાતે ચાળી ખાય છે કે હવે કોઈ બી રોડ રસ્તા વડોદરા શહેરમાં બને છે, ઇનફેક્ટ કોઈ બી એન્જિનિયરિંગ કામ થાય છે એમાં જાણે એન્જિનિયરિંગનું બેઝિક નોલેજ આ એન્જિનિયર્સ ભૂલી ગયા છે। બીજી બાજુ એન્જિનિયર્સ પર ભારણ બી એટલું બધું છે કારણ કે એન્જિનિયર્સની રિક્રુટમેન્ટ બી નથી કરતા, એટલે કદાચ પોતે સુપરવિઝન ના બી કરી શકતા હોય, પણ આ રીતની ગંભીર બેદરકારી ભૂલો જે ઇજારદાર કામ કરે છે એ બી કઈ રીતના ચલાવી લેવાય, આ બાબતે તટસ્થ ઇન્ક્વાયરી થવી જોઈએ અને જવાબદાર લોકોને તાત્કાલિક ફરજમુક્ત કરવા જોઈએ।